નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં. અને આજે આપણે ફરી આવી ગયા છે એક નવી જ નોકરીની જે જાહેરાત બહાર પડી છે તેના વિશે વિગતવાર માહિતી. આજે મિત્રો આપણે ચર્ચા કરીશું સમાજ સુરક્ષા વિભાગ અંતર્ગત મિશન વાત્સલ્ય યોજના અન્વયે બાળ કલ્યાણ સમિતિ, ચાઇલ્ડ વેલફેર કમિટી, સરકારી ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ અને ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સમાં અલગ અલગ પોસ્ટ માટે નોકરીની જાહેરાત બહાર પાડવામાં આવેલી છે. મિત્રો, આ ભાવનગર જિલ્લામાં જે ચિલ્ડ્રન હોમ શરૂ છે, બોયઝ ચિલ્ડ્રન હોમ, ગર્લ્સ ચિલ્ડ્રન હોમ અને બાળ કલ્યાણ સમિતિ, ચાઇલ્ડ વેલફેર કમિટી જે ભાવનગર ખાતે કાર્યરત છે, તેના માટે આ ઓપન ઇન્ટરવ્યૂ દ્વારા ભરતી છે એ બહાર પડાયેલી છે. તો ચાલો મેળવી લઈએ વિગતવાર માહિતી. આપણે આ વિડીયોમાં ચર્ચા કરીશું કોણ કોણ આમાં એપ્લાય કરી શકે છે, શું તમને પગાર મળવા પાત્ર થશે અને કેટલી તારીખે તમારે ઓપન ઇન્ટરવ્યૂ આપવાનું છે. હું આપને વિનંતી કરીશ મિત્રો કે વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહેજો. વાત કરીશું મિત્રો કે ભારત સરકાર દ્વારા મિશન વાત્સલ્ય યોજના કાર્યરત છે, જેમાં 11 માસના કરાર આધારિત ઓપન ઇન્ટરવ્યૂ દ્વારા ભરતી પ્રક્રિયા માટે અરજીઓ મંગાવવામાં આવેલી છે. જેમાં આપણે ચર્ચા કરીશું આસિસ્ટન્ટ કમ ડેટા એન્ટ્રી ઓપરેટર. આસિસ્ટન્ટ કમ ડેટા એન્ટ્રી ઓપરેટરની એક જગ્યા ખાલી છે, જે CWC બાળ કલ્યાણ સમિતિમાં આ જગ્યા ખાલી છે, જેમાં મહિને તમને 12,300 અને 18,018 રૂપિયા પગાર ચૂકવવામાં આવશે. મિત્રો, 12,318 રૂપિયા મહિને પગાર ચૂકવવામાં આવશે. શૈક્ષણિક લાયકાત વિશે ચર્ચા કરીએ તો જે લોકોએ ધોરણ 12 પાસ કરેલું છે, 12 પાસ પછી તમારા પાસે કોમ્પ્યુટરને લગતું કોઈ પણ સર્ટિફિકેટ છે, એટલે તમે કોપા કર્યું છે, CCC કર્યું છે, આમાંનું કોઈ પણ કોમ્પ્યુટરનું સર્ટિફિકેટ છે, તો તમે આના માટે લાયક ગણાશો અને તમે અરજી કરી શકો છો. આગળ ચર્ચા કરીશું મિત્રો કે તમારી ઉંમર કેટલી હોવી જોઈએ. તો તમારી ઉંમર 21 વર્ષથી ઓછી નહીં અને 40 વર્ષથી વધારે તમારી ઉંમર હોવી ન જોઈએ. પણ મિત્રો, તમારા પાસે 1 વર્ષનો કામગીરીને લગતો અનુભવ હોવો જોઈએ આસિસ્ટન્ટ કમ ડેટા એન્ટ્રી ઓપરેટર તરીકેનો. એ પછી તમે કોઈ સરકારી કોઈ કચેરીમાં નોકરી કરી છે, NGOમાં નોકરી કરી છે, અથવા તો કોઈ પ્રાઇવેટ સેક્ટરમાં તમે નોકરી કરી છે, કાંઈ પણ જગ્યાએ તમે નોકરી કરી છે, તેનો 1 વર્ષનો તમારા પાસે અનુભવ હોવો ફરજિયાત છે. ત્યારબાદ વાત કરીશું સરકારી ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ, જે ચિત્રા ભાવનગર ખાતે આવેલું છે. તેમાં PT ઇન્સ્ટ્રક્ટર યોગા ટીચરની જગ્યા ખાલી છે. યોગા ટીચરની એક જગ્યા ખાલી છે. મહિને તમને 12,318 રૂપિયા પગાર ચૂકવવામાં આવશે. આના માટે શું શૈક્ષણિક લાયકાત માંગેલી છે? તો જે લોકોએ CPED કરેલું છે અથવા તો BPED કરેલું છે, CPED, BPED અને DPED, આમાંની કોઈ પણ તમે શૈક્ષણિક લાયકાત ધરાવો છો તો તમે આના માટે લાયક ગણાશો અને તમે અરજી કરી શકો છો. તમારી ઉંમર 21 વર્ષથી ઓછી નહીં અને 40 વર્ષથી વધારે હોવી જોઈએ નહીં. તમારા પાસે 1 વર્ષનો યોગા ટીચર તરીકેનો અનુભવ હોવો જરૂરી છે. ત્યારબાદ વાત કરીશું રસોઈયા. રસોઈયા માટે એક જગ્યા ખાલી છે. મહિને તમને 12,026 રૂપિયા પગાર ચૂકવવામાં આવશે. શૈક્ષણિક લાયકાત માંગેલી છે ધોરણ 10 પાસ. જો તમે 10 પાસ છો અને રસોઈયા તરીકે નોકરી કરવા માંગો છો તો તમારા માટે આ ખૂબ સારી તક છે. તમારી ઉંમર 21 વર્ષથી ઓછી નહીં અને 40 વર્ષથી વધારે હોવી જોઈએ નહીં. આના માટે કુકિંગનો કોઈ જ અનુભવ માંગેલો નથી, એટલે તમે ફ્રેશર છો તો પણ તમે ઇન્ટરવ્યૂ આપી શકો છો. ત્યારબાદ વાત કરીશું પેરામેડિકલ સ્ટાફ. પેરામેડિકલ સ્ટાફની એક જગ્યા ખાલી છે. મહિને તમને 12,318 રૂપિયા પગાર ચૂકવવામાં આવશે, જેમાં તમે ANM કર્યું છે, GNM કર્યું છે અથવા તો BSc નર્સિંગ કર્યું છે. આમાંની કોઈ પણ શૈક્ષણિક લાયકાત ધરાવો છો તો તમે આના માટે એલિજિબલ ગણાશો અને એપ્લાય કરી શકો છો. તમારી ઉંમર 25 વર્ષથી ઓછી નહીં અને 40 વર્ષથી વધારે હોવી જોઈએ નહીં. પણ તમારા પાસે 1 વર્ષનું તમારા ફિલ્ડને લગતી કામગીરીનો એક્સપિરિયન્સ હોવો જોઈએ. ત્યારબાદ ચર્ચા કરીશું મિત્રો ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સ, જે ભાવનગરના તાપીબાઈ R ગાંધી વિકાસ ગૃહમાં જગ્યાઓ ખાલી છે, જેમાં PT ઇન્સ્ટ્રક્ટર કમ યોગા ટીચર. યોગા ટીચરને મહિને 12,318 રૂપિયા પગાર ચૂકવવામાં આવશે, જેમાં તમે CPED કર્યું છે, BPED કર્યું છે અથવા તો DPED કર્યું છે. આમાંની કોઈ પણ શૈક્ષણિક લાયકાત ધરાવો છો તો તમે આના માટે લાયક ગણાશો અને એપ્લાય કરી શકો છો. તમારી ઉંમર 21 વર્ષથી ઓછી નહીં અને 40 વર્ષથી વધારે હોવી જોઈએ નહીં.
તમારા પાસે તમારા ફિલ્ડને લગતો 1 વર્ષનો કામગીરીનો અનુભવ હોવો ફરજિયાત માંગ્યો છે. ત્યારબાદ વાત કરીશું પેરામેડિકલ સ્ટાફ. તેમાં પણ એક જગ્યા ખાલી છે. મહિને 12,318 રૂપિયા પગાર ચૂકવવામાં આવશે, જેમાં તમે ANM કર્યું છે, JNM કર્યું છે અથવા તો BSc નર્સિંગ કર્યું છે તો તમે આના માટે લાયક ગણાશો અને ઓપન ઇન્ટરવ્યૂ આપી શકો છો. 25 વર્ષથી ઓછી નહીં અને 40 વર્ષથી વધારે તમારી ઉંમર હોવી જોઈએ નહીં. આના માટે તમારા પાસે 1 વર્ષનો અનુભવ માંગ્યો છે. ત્યારબાદ વાત કરીશું ગૃહમાતા. ગૃહમાતાની પણ એક જગ્યા ખાલી છે, જેમાં મહિને તમને 14,564 રૂપિયા પગાર ચૂકવવામાં આવશે. મિત્રો 14,500 પગાર ચૂકવવામાં આવશે. શૈક્ષણિક લાયકાત માંગી છે એની ગ્રેજ્યુએટ, એટલે કે તમે BA, BCom, BCA, BBA એની ગ્રેજ્યુએટ થયેલા છો, એટલે કે તમે કોઈ પણ ફિલ્ડમાં કોલેજ કરેલા છો તો તમે એપ્લાય કરી શકો છો. તમારી ઉંમર 25 વર્ષથી ઓછી નહીં અને 40 વર્ષથી વધારે ન હોવી જોઈએ. આના માટે પેસિફિક મહિલા ઉમેદવારો જ અરજી કરી શકે છે. ગૃહમાતા માટે આપણને જણાવ્યું છે. તમારા પાસે 1 વર્ષનો જો કોઈ પણ જગ્યાએ ગૃહમાતાની નોકરી તરીકેનો અનુભવ છે તો તમે આના માટે લાયક ગણાશો અને એપ્લાય કરી શકો છો. ત્યારબાદ વાત કરીશું હેલ્પર કમ નાઇટ વોચમેન, એટલે વોચમેનની જગ્યા માટે. મિત્રો એક જગ્યા ખાલી છે વોચમેન માટે, તો તેમને મહિને 11,767 રૂપિયા પગાર ચૂકવવામાં આવશે. શૈક્ષણિક લાયકાત 10 પાસ માંગેલું છે. જો તમે 10 પાસ કરેલા છો તો તમે આના માટે એપ્લાય કરી શકો છો. તમારી ઉંમર 21 વર્ષથી લઈ અને 40 વર્ષ સુધીની હોવી જોઈએ. મિત્રો નાઇટ વોચમેન છે તેમાં પણ મહિલા જ અરજી કરી શકે છે. જો 2 જગ્યા એવી છે કે જેમાં માત્ર મહિલા જ અરજી કરી શકે છે. એક છે ગૃહમાતા અને બીજી છે નાઇટ વોચમેન. હવે આ બધા જ ઉમેદવારો છે તે લોકોએ ડાયરેક્ટ ઓપન ઇન્ટરવ્યૂ આપવાનું છે. તો તમારું ઓપન ઇન્ટરવ્યૂ તારીખ 21/7/2026ના રોજ તમારે ઓપન ઇન્ટરવ્યૂ આપવાનું છે. હવે તેમાં તમે જ્યારે પણ તે ઓપન ઇન્ટરવ્યૂ આપવા માટે જશો તો ત્યાંથી જ તમને ફોર્મ આપવામાં આવશે. એ ફોર્મ તમારે ફિલઅપ કરવાનું છે. તમારું ઇન્ટરવ્યૂ માટેનું રજિસ્ટ્રેશન સવારના 9 વાગ્યાથી સાડા 9 વાગ્યાથી શરૂ થશે. તે 11 વાગ્યા સુધી તમારું રજિસ્ટ્રેશન કરવામાં આવશે. 11 વાગ્યા સુધી તમને ત્યાંથી ફોર્મ આપશે. એ ફોર્મ તમે ફિલઅપ કરી અને ફોર્મ ભરી શકો છો. તો કઈ જગ્યાએ ઇન્ટરવ્યૂ આપવા માટે જવાનું છે તેનું એડ્રેસ નોંધી લેશો મિત્રો. જિલ્લા બાળ સુરક્ષા એકમની કચેરી, T16 ત્રીજો માળ, બહુમાળી ભવન, ભાવનગર ખાતે તમારે ઓપન ઇન્ટરવ્યૂ આપવા જવાનું છે. તારીખ 21/7/2026ના રોજ. હજુ એક વખત એડ્રેસ બોલી જાઉં છું, એડ્રેસ નોંધી લેશો. જિલ્લા બાળ સુરક્ષા એકમની કચેરી, T16 ત્રીજો માળ, બહુમાળી ભવન, ભાવનગર ખાતે તમારે રૂબરૂ ઓપન ઇન્ટરવ્યૂ આપવા માટે જવાનું છે. તારીખ છે તારીખ 21/7/2026. આશા રાખું છું કે તમને આ માહિતી પસંદ આવી હશે. જો માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરો. હજી સુધી આપણી આ રત્નોત્તર યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવા વિનંતી. આપણી યુટ્યુબ ચેનલ પર તમને સરકારી નોકરી, પ્રાઇવેટ નોકરી, ગુજરાત સરકાર દ્વારા આયોજિત વિવિધ જિલ્લાના ભરતી મેળા વિશેની માહિતી આપણે અપલોડ કરીએ છીએ. તો તમારા વધુ મિત્રો સુધી વિડીયોને શેર કરજો, જેથી કરી અને ઇન્ટરવ્યૂની તારીખ જતી રહે એ પહેલાં એમના પાસે વિડીયો પહોંચી રહે. ધન્યવાદ.